આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો અને ખેલૈયાઓ માટે અત્યંત ખતરનાક. ખાબકી શકે છે 3 થી 4 ઇંચ વરસાદ. 48 કલાક ખેડૂતો માટે ખતરનાક. ખેલૈયાઓ માટે પણ નથી સારા સમાચાર. લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફથી વરસાદની આગાહી. નવરાત્રિના અંતિમ દિવસોમાં વાદળોની રાસલીલા જોવા મળી રહી છે અને ગરબા ગ્રાઉન્ડ ધોવાઈ ગયા છે. ત્યારે હજુ પણ જે કોરા રહી ગયા છે તે ગ્રાઉન્ડને પણ મેઘો વિલન બની કાદવ અને કિચડમાં પરિવર્તિત કરવા માંગતું હોય તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી 2 દિવસ સુધી એટલે કે 48 કલાક રાજ્યના ખેડૂતોથી માંડીને ખેલૈયાઓ માટે ખતરનાક રહેવાના છે. હવામાન વિભાગના મતે 48 કલાક રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે તેમ છે. આગાહી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ધોધમાર વરસાદ પડવાનો છે. બંને ઝોન માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપી દેવાયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 થી 4 ઇંચ વરસાદની શક્યતાઓ છે. 1 एंड 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिए गया है.